ઉપવાસ હોય અને ફરાળી બફવડા જ્યારે તમને સર્વ કરવામાં આવે તો બધાનું મન લલચાઈ જાય. તો ચાલો આજે બનાવીએ એકદમ ફરસાણવાળા જેવા બફવડા. સૌથી પહેલાં એનું સ્ટફિંગ બનાવીશું. એના માટે અત્યારે મેં શેકેલા શિંગદાણા લીધા છે, લગભગ પોણો કપ જેટલા શેકેલા શિંગદાણા, જેને અધકચરો ભૂક્કો કરી લીધો છે. હવે તેમાં એડ કરીશું સિંધવ મીઠું, સ્વાદ પ્રમાણે એડ કરીશું. ત્યારબાદ તેમાં એડ કરીશું લાલ મરચું. જો તમે લાલ મરચું ના ખાતા હો તો અવોઇડ પણ કરી શકો છો. લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી, આદુની પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરીશું. ત્યારબાદ એડ કરીશું આમચૂર પાવડર. ત્યારબાદ થોડો ગરમ મસાલો 1 નાની ચમચી જેટલો. હવે લઈએ છીએ દળેલી ખાંડ, લગભગ 2 ચમચી જેટલી. અને હવે તેમાં એડ કરીએ છીએ કાજુ અને કિશમિશ, જેને થોડા ટુકડા કરી લીધા છે, અને 1 ચમચી જેટલા તલ. આ મસાલો સ્ટફિંગ તરીકે ખૂબ સરસ લાગે છે. હવે તેમાં એડ કરીએ છીએ બાફેલા બટાકાનું છીણ. બાફેલા બટાકા એડ કરવાથી તેમાં બાઇન્ડિંગ ખૂબ સરસ આવી જશે અને તેના ગોળા ખૂબ સરળતાથી વાળી શકાશે. આ મસાલો એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ લાગે છે, અને જે ફરસાણવાળાની દુકાને આપણને જે બફવડા ખૂબ પસંદ આવે છે એ બિલકુલ આ મસાલાના લીધે જ આવતા હોય છે. તો અત્યારે આ સ્ટફિંગમાંથી આપણે નાના નાના ગોળા વાળી લઈએ છીએ. તમે ઈચ્છો તો આમાં કોથમીર અને ફુદીનો પણ એડ કરી શકો છો, એનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે. અત્યારે મેં મીડિયમ સાઇઝના ગોળા વાળેલા છે, તમને ગમે તો તમે નાના પણ કરી શકો છો. હવે આઉટર લેયર બનાવવા માટે છીણીને લીધેલા છે બાફેલા બટાકા. બટાકા બાફીને તમે થોડીવાર માટે એને ફ્રીઝમાં મૂકી દેશો અને પછી છીણશો તો રિઝલ્ટ સરસ આવશે. તેમાં એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે સિંધવ, અને હવે તેમાં એડ કરીએ છીએ આરા લોટ, લગભગ 1/2 કપ જેટલો. આરા લોટ કે પછી તપકીર તમે કાંઈ પણ ઉમેરી શકો છો, જેનાથી બાઇન્ડિંગ સરસ આવી જશે અને જે આઉટર લેયર છે એ ખૂબ સરસ વળશે. હવે આમાંથી કણક જેવું તૈયાર કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આઉટર લેયરની કણક તૈયાર છે અને સ્ટફિંગ પણ તૈયાર છે. મેં તેલવાળો હાથ કરી લીધો છે. જે બટાકાવાળું મિશ્રણ છે તેમાંથી આપણે ગોળા વાળી લઈએ. આ રીતે ગોળા વાળ્યા બાદ તેને થોડા થેપી લઈશું અને તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી અને બફવડા વાળી લઈશું. આ રીતે બધા જ બફવડાને આપણે તૈયાર કરી લઈશું. જરૂર લાગે તો થોડો તેલવાળો હાથ કરતા જઈ અને આ રીતે બફવડા તૈયાર કરી લેવાના છે. તમને લાગે કે મિશ્રણ હાથમાં ચોંટે છે તો થોડો આરા લોટ પણ એમાં એડ કરી શકો છો. હવે આપણે બધા જ બફવડા વાળી લીધા છે. આ રીતે બફવડા તૈયાર કરીને તમે ફ્રીઝમાં પણ મૂકી શકો છો. બફવડા હવે તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી કોટિંગ માટે પણ હું થોડો આરા લોટ લઉં છું, અને આરા લોટથી આપણે ઉપરથી પણ સરસ મજાનું કોટિંગ આપી દઈશું, જેનાથી ઉપરનું પડ એકદમ સરસ ફરસું બનશે. અને વધારાનો આરા લોટ આપણે ખંખેરી લઈશું. હવે બફવડાને ગરમ કરેલા તેલમાં એડ કરી અને બદામી રંગના તળી લઈશું. આરા લોટથી કોટિંગ કરવાથી તેનું ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બદામી રંગનું થશે, અને જે ફરસાણવાળાની દુકાને બહાર બફવડા મળતા હોય છે સેમ ટુ સેમ એવા જ બફવડા તૈયાર થશે. આપણા બધા જ બફવડા તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરીએ. બફવડા હું તોડીને તમને બતાવું છું કે અંદરથી પણ તેનું સ્ટફિંગ ખૂબ સરસ લાગે છે, અને આ બફવડા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે બહારથી હવે બફવડા બિલકુલ ના લાવતા, એના કરતાં ઘરે જ ખૂબ જ સરળતાથી બફવડા બનાવજો અને ચોક્કસથી ટ્રાય કરજો. તો તમારા બફવડા કેવા બને છે એ અમને ચોક્કસથી જણાવજો નીચે કમેન્ટ બોક્સમાં, અને સાથે સાથે આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ.